તો 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ સમગ્ર ગુજરાતમાં ઉત્સવનો માહોલ છે। ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના વેજલપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોસાયટીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પતંગ ચગાવ્યો હતો। આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ, પાર્ટીના કાર્યકરો, નેતાઓ તેમજ અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીથી હાજર સ્થાનિકો ઘણા ઉત્સાહમાં જોવા મળ્યા હતા। પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ ભરપૂર ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે પોતાની પ્રતિક્રિયા આપી હતી। બિલકુલ, તો આપણે સૌ જાણીએ છીએ કે આજે 14 જાન્યુઆરીને ઉત્તરાયણ અને જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા અને ખાસ કરીને વેજલપુરમાં તેઓ આવી પહોંચ્યા છે અને અમારી સાથે વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર જોડાયા છે। અમિતભાઈ શાહ આજે પોતે પધાર્યા, એમની સાથે પતંગ ચગાવ્યો, કેવું લાગી રહ્યું? વેજલપુર અમિતભાઈ શાહ માટે એમનું પોતાનું ઘર છે। પૂર્વમાં ખાલી અહીંયાથી એમએલએ હતા એવું નહીં, પરંતુ અહીંના સારા ખરાબ બધા જ પ્રસંગોમાં એ વર્ષોથી ઊભા રહેતા આવ્યા છે। ઉત્તરાયણ પોતાના પરિવારની વચ્ચે મનાવવાની હોય, વેજલપુર અમિતભાઈ માટે પરિવાર છે, એટલે વેજલપુરની અંદર અચૂકપણે અમિતભાઈ ઉત્તરાયણ મનાવવા આવતા હોય છે। એના કારણે અમારા સૌની અંદર એક નવો જોશ પૂરીને જતા હોય છે। આજે અમારી વચ્ચે આવ્યા, પતંગ ચગાવ્યો, કહેવાય ને કે ગુજરાતી વ્યંજનોનો સ્વાદ માણ્યો, બધા પરિવારના સભ્યોની જેમ હસી મજાક સાથે વાતો કરી, ખૂબ નવી ઉર્જા એ કાર્યકર્તાઓને અને વિસ્તારમાં પૂરીને ગયા। બિલકુલ, અમારે આજ કહેવું છે કે હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે અને આવ્યા છે, તમારા જે એક કાર્યકર સંગઠન છે, આનો જે ઉત્સાહ છે એમાં હવે કેટલો વધારો થશે અને આગામી રણનીતિ કયા પ્રકારની રહેશે? વેજલપુરનો કાર્યકર્તા હંમેશા ઓન જ રહેતો હોય છે અને અમિતભાઈ શાહ એમના પોતાના મોટા ભાઈ જેવા નેતા છે।